જગદંબા સ્વરૂપ મૈયા તો કિરણભાઈ શાસ્ત્રીજી આપણું સ્વાગત કરશે. લવાણા સમાજના દીપકભાઈ રેલોન એમની સાથે આવેલા સર્વે હરિભક્તજનો. બસ આપણે જેની રાહ જોતા હતા એવા આપણા રઘુવીરસિંહ બાપુ આપણે બે શબ્દ કહી ને આપણે કૃતાર્થ કરશે. તો રઘુવીરસિંહ બાપુ આપ પધારો. ₹1,11,000 ₹1,11,000 ભુવા શ્રી ગફુલભાઈ બાબરભાઈ લાખણીચી માતાજી મંદિર ગામ થોડ તેમને તાળીઓના નાદથી વધાવી લઈએ. સાહેબ ખારાઈ દલ ખટ્યા ને મીણી દલ મોઠા સરગાપુરીજી વાતે હું ખારાઈ દલે કે દેઠા. તો રઘુવીરસિંહ બાપુ આપ પધારો. ના શાસ્ત્રીજીનો આદેશ છે કે જે બે શબ્દ હિન્દુત્વની એક ચેતના અહીંયાથી નારાયણ સરોવરથી છે કન્યાકુમારી સુધી એ ચેતનાને જાગૃત કરવા માટે તો આપ સ્ટેજ ઉપર પધારો. बोलिए भागवत भगवान की जय हो. થોડી ક્ષણોમાં આપણા કથા મંડપમાં મહાદેવ અને રામદેવજી મહારાજની ઝાંખી અહીં કથામાં. તો આપ સર્વે હરિભક્તજનો બેસજો, કથાનો લાભ લેજો. મહાદેવ અને રામદેવજી મહારાજના પણ દર્શનનો લાભ લેજો. જય હો. અમારા કપિલ કૃષ્ણ શાસ્ત્રી સાહેબ સરળ સ્વભાવ. આપણે સૌ બેસું. મારા પરમ આત્મીય રઘુવીરસિંહને પડવો એ પણ જીવનનો એક લાવો છે ને આપણે બધા પછી મહાદેવને એવા તમને બધા દર્શન કરાવીએ થોડીક વાર માટે. બધા આરતીમાં જેટલા બેઠા છો એટલા જોડાઈને રહેજો. અસ્તુ. જય શ્રી રામ. જોરથી મુઠ્ઠીઓ બંધ કરીને કાનાએ જેવું ધામ હોય અને લલકાર આપણી ધીમી હોય, શાસ્ત્રીજી આવડું જગાડતા હોય આપણને. તો બહેનો વિશેષ સંખ્યામાં છે, ભાઈઓ છે. મારે શાસ્ત્રીજી હતા એટલે મારે બોલવાનો વિષય જ નથી. અવિરત એમણે 2 કલાક સુધી ધર્મ વિશે જે જગાડ્યું, છતાં એમનો આગ્રહ છે જોરથી મુઠ્ઠીઓ બંધ કરીને જય શ્રી રામ, જય શ્રી રામ. પૂજ્ય બ્રહ્મલીન મેઘરાજજી દાદાના સાનિધ્યમાં અને અમારા પરમ મિત્ર ધર્મ અને સમાજ અને વર્તમાન સ્થિતિને સાથે લઈને જેઓ ભાગવત કથા અત્યારે આપણને બધાને શ્રવણ કરાવી રહ્યા છે એવા રાષ્ટ્રવાદી વક્તા ભાઈ શ્રી વિશાલ શાસ્ત્રીજી, અમારા ચેતનસિંહજી, દાદા શ્લોકનાથજી, અમારા પશ્ચિમ જિલ્લાના અધ્યક્ષ ભાઈ ભરત શાસ્ત્રીજી, વિક્રમસિંહજી, મમુભાઈ, વિરમભાઈ, મહેન્દ્રસિંહજી, જેટલા પણ અહીંયા સંતો, ભુવાજીઓ, ભૂદેવો, બહેનો, ભાઈઓ અને જે આ કથામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે એવા બધા જ લોકોના ચરણોમાં મારા વંદન, અભિનંદન. પણ કે છેવાડાના ક્ષેત્રમાં રામદેવ અને કૃષ્ણ સાથે
સવારના સમરસતાના દેવ રામદેવજી મહારાજની કથા થાય અને બપોર પછી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની કથા થાય. એટલે આનાથી વિશેષ બીજી કથામાં સમરસતા મહારાજ શું હોઈ શકે? સમરસતા પણ દેખાઈ પણ રહી છે. મહારાજે ઘણી બધી ટકોર કરી કે મહાપુરુષોને પૂજવાથી આપણું કલ્યાણ થશે નહીં, મહાપુરુષોને જીવનમાં ઉતારવાથી, એના આચરણને સમજવાથી અને ભક્તિને આચરણમાં ઉતારવાથી જીવ માત્રનું કલ્યાણ થશે. ભાગવત પુરાણ સાંભળવાથી પિતૃઓને મોક્ષ તો મળે જો એ ભાગવત પુરાણનું સાચું આચરણ તમારામાં ઉતરે, નકર કુપુત્રના પિતૃઓને પણ મોક્ષ ન મળે. એટલે આપણે સુપુત્ર થવાનું છે. બહેનો પણ વિશેષ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે. ત્યારે રામદેવજી મહારાજ હોય કે ભગવાન કૃષ્ણ હોય, મેં કીધું એમ કે નરકાસુર દ્વારા હરિત એ નારીને જ્યારે સમાજ તુચ્છ ગણી અને નકારે છે, ત્યારે કૃષ્ણ જેને અપનાવે છે એટલે પૂર્ણ પુરુષોત્તમ છે. અને 15મી સદીમાં વર્તમાનમાં પણ જ્યારે જે સમાજને ક્યાંક છૂત અછૂતના નામે આપણે તિરસ્કૃત કરતા હોઈએ, ત્યારે 15મી સદી તમે વિચારો, આજથી 500 વર્ષ પહેલા ડાલીબાઈના ઘરે જઈ અને જમી અને ભજન કરનાર જ્યારે રામદેવજી મહારાજ, આપણે જેના ગુણગાન આપણે ગાઈ રહ્યા છીએ, ત્યારે આ મહાપુરુષોને શું વર્તમાનમાં આપણે આપણા જીવનમાં ઉતારી રહ્યા છીએ? તમે બીજ માટે રણુજા જતા હશો, પણ જે રામદેવ પીર મહારાજનું જે આચરણ હતું એ આચરણને શું વર્તમાન જીવનમાં તમે ઉતારી રહ્યા છો? કેટલા બધા જીવંત દ્રષ્ટાંતો એ સમયે ભારતને તોડવા માટે, ભારતને તોડવું એટલે હિન્દુ સમાજને તોડવું, છૂત અછૂતના નામે જે રીતે ક્યાંક સમાજમાં ભેદભાવ હતા, એક આખો વર્ગ જ્યારે ધર્મથી વિમુખ થઈ જતો હતો, ત્યારે રામદેવજી મહારાજે એક અલખ જગાવી અને સમરસતાની ધૂણી આજે પણ આ ખાનાઈમાં પણ જાગી રહી છે. ત્યારે આવા મહાપુરુષો, આવા ભગવંતો, ભગવાનો, એનું આચરણ જીવનમાં ઉતારવાની જરૂરત છે. ગૌ ભક્ષકો તમારા લગ્નની પંગતમાં તમારી સાથે પગમાં પગ ટચ કરી અને પંગતમાં જમે અને સેંકડો વર્ષોથી તમારી સાથે સનાતન ધર્મની ધજાને લઈને ફરતો વર્ગ, તમે એને અછૂત કરી અને દૂર રાખો, તમે એની સાથે જમવાનું ટાળો, તો શું રામદેવજી મહારાજ તમારા ઉપર રાજી રહે? મહારાજ, આ શું છે? આ આચરણ છે. સમજાય છે મારી વાતને કે નથી સમજાતી? પડે છે સમજ? ગાય ખાનારા, રાષ્ટ્ર સાથે દ્રોહ કરનારા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ બનાવનારા લોકો તમારા માટે પ્રિય છે. જેણે તમારા મંદિરો તોડ્યા, કાશી વિશ્વનાથ તોડ્યું, સોમનાથ તોડ્યું, રામ મંદિર તોડ્યું, એ તમારા પ્રિય છે. અને જેણે સનાતન ધર્મની ધજાને બધા જ અત્યાચારો સયા પછી પણ ન મૂકી, એને તમે મેઘવાળ કયો, એને તમે હરિજન કયો, જે પણ આપણા ભાઈઓ છે એની સાથે જમવામાં જો તમે અભળાઈ જતા હો, તો બીજો તમે 1 લાખ ભરશો ને તોય રામદેવજી મહારાજ તમારા ઉપર પ્રસન્ન નહીં થાય, હું કહું છું. એની ગેરંટી છે. એના કર્મોને ઉતારવા નથી, અને માત્ર છો તમે એને પ્રસન્ન કરવા જશો તો એ તમારાથી નારાજ થશે. આ જ કૃષ્ણ છે. કોને અપનાવવા? જે સમાજમાં તિરસ્કૃત છે, એને જો તમે અપનાવશો તો તમે મોટા થશો. બાકી કોટી અને જબો મારી જેમ પહેરવાથી મોટા થવાય નહીં. એના માટે આચરણ હોવું જોઈએ. અને મહારાજે વચ્ચે એક તાવીજો વાળી પર ટકોર કરી, એટલે મહારાજને મેં કીધું કે મહારાજ, નિખાર તમારો હમણાં કંઈક અલગ છે, અને મને ગમ્યું યાર. બિલકુલ હોવું જોઈએ. રામદેવજી મહારાજને તમે માનતા હો, મહારાજે કીધું એમ ચાદર અને ફાદર તરફ તમે જતા હો,
તો હું ફરીવાર તમને ટકોર કરીશ કે આ દુનિયામાં બડા પીર, સૌથી મોટો પીર જ રામદેવજી મહારાજ છે, તો પછી તમે જે પીરોને પૂજવા જાઓ છો એ બધા કોણ છે? જેણે મક્કાના મિયાઓને નમાવ્યા, એનાથી મોટો પીર કોઈ હોય જ ન શકે. તો તમારો પીર કયો, દેવ કયો, મહારાજ કયો, રાજા કયો, એ રામદેવજી મહારાજ હોય એને નમાય. બાકી કોઈના તાવીજો બાંધવાથી કે કોઈના દોરાઓ બાંધવાથી કલ્યાણ ન થાય. ન ગાય દૂધ આપે, ન ઘરે દીકરાઓ થાય, કે ન આપણું કલ્યાણ થાય. આપણું કલ્યાણ સનાતનની ધજા જેણે પ્રમુખ રાખી, જેણે ઉપર રાખી, અને લીલો ધ્વજ. તમે સમજો છો, આ લીલો ધ્વજ એટલે કોઈ ઇસ્લામી ધ્વજ નથી. આ સૌથી મોટો પીર છે, અને જેને પીરોએ સ્વીકાર્યો છે એટલે આનો નેજો લીલો છે. મતલબ આ નેજો શ્રેષ્ઠતાનો પ્રતીક છે. આ કોઈ ધર્મનો રંગ નથી કે આ દુનિયામાં આનાથી મોટો કોઈ પીર નથી. ત્યારે બહેનોમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ ખૂબ હોય અને ભાઈઓમાં વોટનું પ્રમાણ હોય. એટલે ભાઈઓ ઘણી વખત ટોપી પહેરી લેતા હોય અને બહેનો ઘણી વખત આવી જગ્યાએ જતી હોય જ્યાં આપણે જવું જોઈએ નહીં. અને જો જશો તો રામદેવ પીર તમારા ઉપર ક્યારેય કૃપાયમાન નહીં થાય. ઈ કહે છે કે મુનું વડો કેર હોય પણ હોડાતી હોય નો આ હેડા જીરો બેઠો અહીંયા કે ને કે રામદેવ એને પણ મજા ના આવે. તો મારું તો કામ જ છે આપને જગાડવાનું. વોટ માટે ભાઈઓ લપસશો નહીં. ધર્મ છે તો વોટ છે, ધર્મ છે તો સત્તા છે, ધર્મ છે તો ઘર છે, ધર્મ છે તો દેશ છે. જ્યાં ધર્મ નથી ત્યાં બાંગ્લાદેશ છે, જીવતા સળગાવવામાં આવે છે. એટલે કોઈ ભ્રમમાં જીવજો નહીં. કોઈ ખોટા ભ્રમમાં જીવતા હો કે મારી પાસે ધન દોલત શોહરત રાજનીતિ બધું છે, તો એ બધું ક્ષણિક છે. જ્યાર સુધી ધર્મ છે ત્યાર સુધી જાતિ છે. જાતિનો મહારાજે કીધું એમ કે બિલકુલ જાતિ ગૌરવ હોવું જોઈએ, પણ જાતિ અભિમાન ક્યારેય ન હોવું જોઈએ. રામે ક્યારેય નથી કીધું કે મને આ કુળમાં જન્મવાનો ગૌરવ છે, અભિમાન છે. એમણે ગૌરવ લઈ અને એવા કર્મો કીધા. એમણે સમાજની રક્ષાનું અને સમાજને નવા દ્રષ્ટાંતો આપવાનું કામ કર્યું. કૃષ્ણએ ક્યારેય ન કીધું કે હું આ કુળમાં જન્મ્યો છું એટલે હું શ્રેષ્ઠ છું. નહીં, એમણે પ્રેક્ટિકલી, એમણે આચરણમાં ક્ષત્રિત્વને દીપાવી અને પોતાના કાર્યોને સિદ્ધ કર્યા છે. ત્યારે હું આપ બધાને કહીશ, વર્તમાનમાં જાગવાની જરૂરત છે, વર્તમાનમાં સજગ રહેવાની જરૂરત છે. બહેનો, ક્યાંથી શું લેવું હું દરેક કથામાં કહેતો છું. આજે તો વિશાલજી છે વ્યાસપીઠ ઉપર, એટલે ક્યાંથી શું લેવું, કોની સાથે સંપર્ક રાખો, ફેસબુકમાં કોણ મિત્ર હશે, ઇન્સ્ટાગ્રામમાં કોને ફોલો કરશું, કોના ગીતો સાંભળશું, કોની મૂવી જોશું, કોની દુકાને જશું. આ બધું જો બહેનો સમજી જાય તો આ રાષ્ટ્રની 80% સમસ્યા મારા જ ખતમ થઈ જાય. અને અહીંયા જ રામદેવ અને શિવાજી અને રાણા પ્રતાપ જન્મે, બિલકુલ જન્મે. જો બહેનો ધર્મ પ્રત્યે જાગૃત થાય તો મારા જેવા લોકોને બોલવાની જરૂર નથી ને અમારે ઝંડા લઈને ફરવાની જરૂર નથી. બહેનો માત્ર ઘરથી નિશ્ચિત કરે કે સાડીની દુકાન તો હિન્દુની, વાસણની દુકાન તો હિન્દુની, કોસ્મેટિકની દુકાન તો હિન્દુની, છકડોમાં બેસીશ તો હિન્દુની. ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુઝ નહીં કરું, પણ જો કરીશ તો એમાં મારા પરિવાર સાથે બીજા લોકોને નહીં જોડવું અને છતાંય જોડવાની ઈચ્છા થાય તો એ પણ હિન્દુ જ હશે. આવું નિશ્ચય બહેનો કરી લેશો ને, જે દિવસે એ દિવસે નવું પાકિસ્તાન નહીં બને, નવું બાંગ્લાદેશ નહીં બને, અને રાણા પ્રતાપ અને શિવાજી ઘરો ઘર જન્મશે. મારી ગેરંટી. કાંઈ કરવાની જરૂર નથી, તમારે જાગવાની જરૂર છે. તમે ન જાગો તો અહીંયા 70 માથા પછાડીને મારા જેવા કેટલાય નીકળી જશે અને વિશાલ મહારાજ જેવાનું પરિશ્રમ વ્યર્થ જશે જો આ દેશની નારી નહીં જાગે. તો ફરીવાર આપ બધાને અભિનંદન, કથાના આયોજકોને અભિનંદન. આવી દિવ્ય અને પવિત્ર ભૂમિમાં
સમરસતાનો યજ્ઞ જ્યારે થઈ રહ્યો છે, સવારના રામદેવજી મહારાજ અને બપોર પછી શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમની કથા જ્યારે શાસ્ત્રીજીના મુખેથી આપણે બધા જ સાંભળી રહ્યા છીએ, ત્યારે નિયમો લેજો કે હિન્દુથી હિન્દુમાં ભેદ નહીં રાખીએ, જાતિ વ્યવસ્થા બની રહેશે પણ જાતિ વિકૃતિ નહીં બને, રાષ્ટ્રની સેવામાં હંમેશા તત્પર રહેશું, રાજનીતિ રાષ્ટ્રથી હંમેશા નીચી રહેશે, જે પણ રાજકીય પક્ષમાં અમે હશું પણ જ્યારે ધર્મની વાત આવશે ત્યારે અમે ધર્મની ધજાને ઉપાડશું, અમે રાજનીતિને મૂકી દેશું. અને બહેનો માટે ખાસ મેં તમને જે પહેલા સૂત્ર કહ્યું કે રાષ્ટ્રદ્રોહીઓથી, રાષ્ટ્ર વિરોધીઓથી, લવ જેહાદીઓથી, ગૌ ભક્ષકોથી અમે કોઈ પણ વ્યવહાર નહીં રાખીએ. આવો નિયમ આ કથામાંથી લઈને તમે જશો તો ચોક્કસ રામદેવજી મહારાજ આપના ઉપર પ્રસન્ન રહેશે, મેઘરાજજી દાદાની કૃપા આપણા ઉપર બની રહેશે અને શ્રી કૃષ્ણ હંમેશા તમારાથી પ્રસન્ન રહેશે. જય શ્રી રામ. હલો પૂજ્ય શાસ્ત્રી